ચોમાસામાં પાળા તોડીને ઓજતનું પાણી ખેતર અને ગામમાં ફરી વળવું એ ઘેડ પંથકમાં જાણે કે સામાન્ય ઘટના બની છે। આ વર્ષથી સરકાર દ્વારા ઘેડની નદીઓને પહોળી બનાવીને પાણી ભરાવાની સમસ્યામાંથી જનતાને મુક્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે કેટલીક જગ્યાએ ગયા ચોમાસામાં તૂટેલા પાળા હજુ પણ ફરી સાંધવામાં ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે। કેશોદના બાલા ગામના ખેડૂતોએ માંગ કરી છે કે જાડી ઝાંખરા દૂર કરીને નદીની સફાઈ થાય અને પાળાનું સમારકામ કરવામાં આવે। નદીનું જે સમારકામ થાય એ બરાબર થતું નથી। ગયા વખતે થોડું ઘણું થયું હતું, એમાં એ જાડી ઝાંખરા ફુલિયાઓમાં હલવાઈ ગયા હતા, એના હિસાબે પારા બહુ તૂટ્યા હતા અને ફુલિયાના હાકડાના હિસાબે ઓવારિયા રોકાઈ ગયા હતા અને કાંઠા બહુ તૂટ્યા હતા। તો આ વખતે પણ એવી જ પરિસ્થિતિ છે। તો જાડી ઝાંખરા સાફ થઈ જાય વરસાદ આવે એ પહેલા તો સારું, નકર અમારે કાંઠે રહેવામાં બહુ ભયંકર જેવી પરિસ્થિતિ છે। કેટલું નુકસાન થાય છે? નુકસાન એટલે કોઈ મોલ વાવેતર હોય એ બધું સાફ થઈ જાય, પછી એનું કોઈ જાતનું વળતર મળતું નથી। 4 મહિના પાણી હાલતા રહી જાય, તૂટી જાય, એનો કોઈ પાણીનો નિકાસ નથી પાછો। કે ઓજત નદી માટે શું કરવું પડે એમ છે, હું કેટલો માસ્ટર પ્લાન છે અને કઈ રીતની ઓજતને ઊંડી પોડી અને કરવાની છે, જે જૂના ગવર્મેન્ટના માપ અને જૂનું જે પ્રમોલગેશન છે એ પ્રમાણે નદીને ઊંડી અને પોળી કરવાની છે। જો નદી આ પ્રમાણે થાય એમ નથી તો ઘેડ વિસ્તારના તમામ જગ્યા હું તમને કહું પાણીથી લોક થઈ જાય એમ છે। ગયા વખતે તમારે કેવી નુકસાની? ગયા વખતે અમારે મોટામાં મોટી નુકસાની હતી, બરાબર છે, અને જે ગોજત નદીના હિસાબે 40-45 વીઘાની મગફળી ફેલ થયેલ છે અને શિયાળુ પાક ઉપર અમે જીવેલ છે। અને આ કાયમી માટે ચોમાસાનો પ્રશ્ન અમારે આવે એટલે નદીની જે રૂપરેખા છે એને તમારે કમસે કમ સમી કરવી પડે એમ છે અને નદીના પારા ઊંચા પહોળા કરી અને નદીને પોળી કરવાની છે। તો એ ખાસ મેન કારણ નદીનું જ છે। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ બસ હવે અત્યારે આ ટૂંક સમય છે, ગવર્મેન્ટ જેટલી ઉતાવળ કરીને પારા કરે તો અમને થોડોક ફાયદો થાય એમ છે અને ઊંડી પોળી જો કરવાની હોય તો ઊંડી પોળી કરે છે, બાકી પારાની તો ખાસ જરૂર છે। જ્યાં જ્યાં ખેડૂત કહે છે ત્યાં પારા કરવાના છે। મારે સરકારશ્રીને એટલું કહેવું છે કે જલ્દી જો કરો તો ખેડૂતના ઘરમાં 2 પૈસા આવે અને એનું ગુજરાન હાલે, નકર એ ખેડૂત આજે આ ઘેડ વિસ્તારનો ખેડૂત એટલો કરજવાન બની ગયો છે કે એને બજારમાં બીડીની જોડી લેવી હોય તો રૂપિયાની જોડી આપતું નથી। તો માટે એને ગુજરાન કેમ ચલાવવું, એવા માટે સરકારશ્રી જલ્દી આ નદીનો નિર્ણય કરી જલ્દી સ્માર્ટ કામ જે દબાણ છે એને જલ્દ તરીકે હટાવી અને આ કામ શરૂ કરે અને ખેડૂતનો બચાવ કરે। બીજી તરફ સિંચાઈ વિભાગે દાવો કર્યો છે કે ગયા વર્ષે અંદાજે 35 જેટલી જગ્યાએ પાળા તૂટ્યા હતા, જેમાંથી અડધા પાળાનું સમારકામ થઈ ગયું છે, જ્યારે બીજાનું સમારકામ ચાલી રહ્યું છે। ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે ચોમાસા પહેલા કામ પૂરું કરી નાખીશું। આપણે જે ગત વર્ષે જે પૂર આવ્યું હતું એમાં જે પાળા તૂટવા પામેલ હતા એ બધા પાળાઓ આપણે આ વખતે રિપેર કરાવી દઈશું, એટલે નદીનું પાણી ખેતરમાં આવતું અટકશે સીધું। અને અમારે જે પાળા રિપેરિંગની કામગીરી છે એ હાલ ચાલુ છે। એ ગયા વખતે 35 થી 40 પાળાઓ તૂટ્યા હતા, એમાંથી અડધા જેવા રિપેર થઈ ગયા છે, અડધાની કામગીરી રિપેર કરવાની હાલ ચાલુ છે। ખેડૂતોની એવી માંગ છે કે વહેલી તકે પૂર્ણ થાય। હા, એ બાબતે અત્યારે અમે જ્યાં જ્યાં જે ગામમાં પાળા તૂટ્યા હોય એ ગામમાં જ અમે મંજૂરી લઈ અને નજીક થાય જેમ અમારે જે માટી લઈ આવવાની હોય એવા અમારા પ્રયાસ છે અને વધારે મશીનરી અમે મૂકી શકીએ એવા અમારા પ્રયાસ છે। નદી નાળામાં જે હલવાના હોય કચરો એને લઈને અમે દર વખતે અને આ વખતે પણ એક અમે એવું કામ કરીએ છીએ કે જે ચાલુ પૂર દરમિયાન જે કચરો આવે છે જાડી ઝાંખરા અને જે નાના ગાળાના પુલમાં સલવાઈ જાય છે એને અમે જેસીબી અથવા તો મેન્યુઅલી કઢાવતા હોઈએ છીએ। જેટલી વખત પૂર આવે એટલી વખત અમે સાફસૂફ કરાવતા હોઈએ ને આ વખતે અમારું એ રીતનું જ આયોજન છે।